તો મોસ્ટલી છે ને હું મેગી ખાવામાં કોઈ દી ન હોય. મેગી ખાવી હોય ને તો એ નીરવ એની હાથે બનાવે ને જાતે ખાઈ લે. પણ આજે વરસાદી વાતાવરણ છે, કાલ ભજીયા ખાઈ લીધા છે એટલે. અને મમ્મીને પૂછ્યું ને કે આજે શું પ્રોગ્રામ છે, મમ્મી કે બપોરની રોટલી પડી છે તો રોટલીનો શાકનો પ્રોગ્રામ છે. તો મેં એ તો નથી ખાવું, તો આજે મને મેગી ખાવાની ઈચ્છા થઈ છે. તો નીરવને જેવી ભાવે ને એવી સિમ્પલ મારી મમ્મીની નીરવની ત્રણેયની મેગી અમે બનાવી છીએ અને ખાઈ છીએ. હજી તો દુકાનમાં મેગી પડી છે, લઈ આવી અને પછી બનાવીને ખાઈ. નીરવની મેગી ફેવરિટ છે ને? પેલા બહુ ખાતો, હવે ઓછી ખાઉં છું પણ સ્ટીલ ફેવરિટ. મમ્મી તમને ભાવે? જો કે મમ્મી અને નીરવ બે સેમ છે અને બધી વસ્તુ ભાવતી છે. કલર સેમ છે, બ્લુ. હા તો મેગી બનાવી નાખી. બીજું હું નીરવ તો છે ને પાણી વાળી એમનો મત ભાવે, વેજીટેબલ મેગી નથી ભાવતી, એટલે કે સાદી બનાવજે. એટલે મીન્સ કે ખાલી એકદમ પ્લેન જ, પાણી વાળી નો ભાવે, એને રસોઈ નો જોઈએ એટલો બધો. ટૂંકમાં છે ને વેજીટેબલ કે એવું કાઈ નહીં, ખાલી મસાલો નાખી મેગી બનાવવાની છે આજે. સિમ્પલ ઓલી નહીં ખાવી, એમાં બહુ મજા નહીં આવતી. 2 મિનિટમાં થઈ જાય. 2 મિનિટમાં. નકર બે નીરવને એક પ્લાન દીધો હતો કે છે ને બટેકાની પૂરી પાડી લઈ, ચણા લોટની ખાઈ લઈ, ફટાફટ બની જાય તો કાંઈ વાંધો નહીં. કારણ કે જમી અને પછી છે ને હું ને નીરવ વિચારી છે કે ચોમાસાના ચંપલ લઈ આવી, કારણ કે અમારા જે અત્યારે ચંપલ છે ને લસરી જાય. હા એમાં તો પડશું જ એકાદ વાર, એટલે ચંપલ લઈ આવી અને હાલવા જવાના છે અને ચાલવાનું ખાસ. હા એટલે વેલા જમી લઈ તો ફટાફટ મેગી લઈએ એટલે ફટાફટ બનાવી નાખીએ. ચાલવું છે આજે. એટલું બધું ફેંકામાં એમાં વરસાદ આવશે ને 15 મિનિટમાં પાછા બસ. એક દિવસમાં જ બધું એને કરી નાખું, બસ કાલ બેસી જવું છે. ના આજ શરૂઆત કરીને ઓછાથી કરાય. શરૂઆત જ ખાલી થાય છે, પછી પછી આળસ થાય છે, આળસ. અમારે એવું થાય છે, શરૂઆત કરીને ત્યાં ક્યાંક ને ક્યાંક જવાનું થાય ને તો શરૂઆત છે ને ભાંગી પડે છે. એકદમ સાદી મેગી બનાવીએ છીએ, ખાલી મસાલા નાખીને. અને 4 મેગીના પેકેટ લાવ્યો છું. જો કે એક મળી ગયું મોટું, એમાં 4 આવે છે, એટલે નકર સિંગલના 4 લાવવા પડે. તને ખબર છે એક સિંગલનો ભાવ શું થઈ ગયો અત્યારે? કેટલો? પેલા કેટલો હતો? 10 રૂપિયા હતો પેલા 5 હતો, પછી 10 થયો, અત્યારે 15 રૂપિયા થઈ ગયો સિંગલના. 14 કે 15 હાલે ટૂંકમાં. લાઈક હું પહેલેથી એટલી મેગીની ફેન નથી, એટલી બધી મેં મેગી નથી ખાધેલી નાની હતી ત્યારે. પેલા 5 વાળું નાનું આવતું, 10 વાળું રેગ્યુલર આવતું, પછી ખાલી 10 વાળું થયું, અને અત્યારે 14 કે 15 નું સિંગલ આવે છે. તો એ નાના છોકરાને એકે થઈ જાય ટૂંકમાં, એક 15 રૂપિયા લઈને તો થઈ જાય. અમે 4 મગાવી દીધું, મેં કીધું મમ્મીને નીરવ દોઢ જોઈએ એવું મેં અઝ્યુમ કર્યું છે, અને હું એક ખાઈશ. અને વેજીટેબલ વાળી હોય ને તો 3 વચ્ચે કદાચ 2 કરી હોય ને તોય વધી પડે. કા એટલી બને. સાદી છે ને એટલે 3 વચ્ચે ટૂંકમાં 4 કરી છે. અને હું એક્સ્ટ્રા એક મેગી મસાલો લાવ્યો છું. ક્યાં ગયો? આમાં નીકળ્યો કે નહીં? કોથળીમાં છે. જો ગરમા ગરમ મેગી તૈયાર થઈ ગઈ છે અને પ્લેટમાં પાથરી દીધી છે. જો કે લાગે તો છે 3 જણાને ઇઝી થઈ જાય. મને એવું લાગતું હતું કદાચ પેકેટ ઘટશે, પણ 4 પેકેટ તો ઇનફ છે 3 જણા માટે. જો ભાઈ એક નંબર, કાંઈ નાખ્યું નથી, એકદમ સાદી મેગી, ઓનલી ટેસ્ટ, બીજું કાંઈ નહીં. ના બટેકું, વટાણા, હળદર નહીં, કાંઈ નહીં, ઓનલી મસાલાથી સ્વાદ. જો અને જાડું લેવા ગઈ છે છાશ. ત્યાં સુધીમાં મેગી થોડીક ઠરી જાય. લોકોને ગરમા ગરમ ભાવે, પણ મને થોડીક ઠરેલી ભાવે, ગરમ નો ભાવે. જો મેગી ઉપર છે ને 3 દેશે આક્રમણ કર્યું છે. એક દેશ અહીંયાથી આક્રમણ કરે છે, એક પાર્ટી અહીંયાથી કરે છે. આપણે જો અહીંયાથી કર્યું છે. જો ભાઈ બાળપણમાં જેવી રીતે મેગી ખાતા ને એવી રીતે જ ખાઈએ છીએ. નકર જે ભાઈ બહેન હોય ને બધા એવી રીતે જ હોય, અહીંયાથી એક ખાતું હોય, એક અહીંયાથી, હે ને? વાસણ બગડે નહીં, એક થાળીમાં. હા, એક થાળીમાં. અને બધા લોકો છે ને સ્પીડે રાખે, કારણ કે મેગી ઓછી હોય, માણસો વધારે હોય, ફટાફટ ખાતા હોય. અમારે કેવું મેગીમાં ઘરે તો જો કે મને એટલી ભાવતી નહીં, પણ અમારા ફ્રેન્ડના ઘરે કેમ હું જાતા ને ત્યારે છે મેગી બનાવી ખાતા, કેમ કે ફટોફટ બને. અને અમારે એવો વારો હતો કે અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે 7 છોકરીનું ગ્રુપ હોય ને તો એક જણાને જ નાસ્તો લાવવાનો 7 નો. તો ત્યારે છે ને મેગી ને પુલાવ ને એવું બધું લઈને જતા. તો ત્યારની આ બધી યાદો છે. બાકી મને મેગી આમ લાઈક કેમ નીરવ આમ બહુ ખાતું, એટલી બધી મહેનત ખાધેલી મેગી. ઓકે, આક્રમણ કરો, વાતું ઓછી કરો. હારે જો ચાડુલી એવી છે, છાશ લેવા ગઈ ને ત્યારે વેફર અને પોપરિંગ. મને છે ને પોપરિંગ બહુ ભાવે, એટલે હું ગમે ત્યારે મારે છાશ લેવાનું દૂધ લેવા બહુ ઓછું જવાનું, પણ હું જ્યારે જાઉં ને ત્યારે પોપરિંગ લેતા આવું. અને મને ખબર છે કે નીરવને વેફરિંગ બહુ ભાવે, એટલે જો વેફરિંગ લેતી આવી છું ને એક પોપરિંગ લઈ. પણ 10 રૂપિયાની વેફરમાં નીકળી એટલી. જો આવા ખાલી 2 વેફર ખાધી, મને કે ઘણી આવશે, નકર 2 લીટી આવે. તમે જો આટલી કટી. તને લાગ્યું 10 રૂપિયામાં 3 બટેકા નીકળે? પણ પેલા વધારે આવતી, હવે તો જો કે આવો પડી. પણ હવે પેલા નથી રહ્યું ને, હવે ફરી ગયું છે. હમણાં મને તે જ કીધું ને મેગીનો કેટલો ભાવ વધી ગયો, બધી વસ્તુ ભાવ વધતા જ જાય છે. કેવી છે મમ્મી મેગી? ઈ ગયો મસ્ત. અને જો 30 રૂપિયાની હું છાશ લાવી હતી, અને આટલી અમારે ઘર છાશ પડી હતી ત્યારે આ પવાલી ભરાણી હતી. બોલો એમાંથી ને જ આ વાટકા ભર્યા છે. પણ એક પવાલી 30 રૂપિયાની છાશથી ભરાણી. 2 મસાલા લાવી હતી, એક સાદી લેવી હતી છાશ. એટલે આનું શું કરવાનું પછી? એટલું બધું મોંઘું થઈ ગયું. પેલા તો 10 રૂપિયાની છાશમાં બધા ખાઈ લેતા નહીં મમ્મી.
10 રૂપિયા ક્યાં ખાતા પેલા? 10 કે 20 રૂપિયા ખાતા, ખબર નહીં અમે દહીં મેળવતા. કવાલી ભરીને આવતી. પેલા વધારે આવતી ને હવે ઓછી થઈ ગઈ. મસાલા તો મને લાગે એક વાટકો માંડ ભરાતી હશે, એટલી યાર મેં તોડી દો. આ જો કે મસાલા મૂંગી આવે 10 નો ખાલી એક વાટકો જ આવે. તો નીરવ અત્યારે બટેકા પૌવાની રેસીપી આપે છે કે મને આવડે તો કઈ રીતે બનાવાય નીરવ બટેકા પૌવા? પૌવાને પેલા ધોઈ નાખવાના. હવે નહીં, પેલા હું બોલ્યો તો પેલા તો પૌવાને બાફવા, મને એમ કે બાફવા પડતા હોય. બાફવાના, પેલા બાફી નાખવાના એમ. એટલે હું પૂછું છું કઈ રીતે બાફવાના નીરવ? જો પૌવાને ધોઈ નાખવાના, હં, પછી એક તવલું લેવાનું, હં, તેલ નાખવાનું, હં. પછી રાઈ તો ન હોય લગભગ હોય ને, હા નખાય, હાલે એ તો આપણે ઓપ્શનલ રાઈ રાખીએ. નાખવાનું, ટમાટર, હં, ડુંગળી, ઈ જે વેજીટેબલ ખાવો એ નાખવાનું. ઓકે, પૌવા નાખી દેવાના, હળદર નાખવાની, ચટણી નાખવાની, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું, હલાઈને ખાઈ જવાનું. તો હવે કાલે બનાવી એક વાર સાચું કે આપણે. ખોટું બોલ્યો? સાચું બોલ્યો. અને બટાકા હોય મેં. એટલે ઈ તો એને કીધું કે વેજીટેબલ જે ભાવે ઈ તો હાલો ને તને સુધારીને બધું દેવું કાલે વઘારજે તું, બરોબર છે? ના ના, ઈ પછી ભાવે નહીં કોઈને. મમ્મી તમને શું લાગે છે નીરવને આવડે કે ન આવડે? યાર બનાવ્યું નથી એટલે હું તો કેમ બાફવાને. આ જો કન્ટ્રીમાં આક્રમણ થયું જો તમે જો લડાઈ થઈ ગઈ આ બાજુ જો ઈ બે બાજુ વાળાનું પૂરું થઈ ગયું છે, મારું જ આટલું મેં ખાધું. એને એક ચમચી હજી નહીં ખાધી બોલો. ધીમે ધીમે ખાવ તો શું? તમારી બેન ફેવરિટ છે, મારી કઈ થોડી ફેવરિટ છે, આ તો ખાઈ ઈ લઈ. જો કે એના ખાવાનું આટલું જ ખાય. એટલું તો હું નથી ખાતી. તારે રોટલી શાક ફેવરિટ હોય ત્યારે લઈ લેજે. ઈ મને નથી ખાવું. આજે ઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે જ મેગી કરી. રોટલી ને શાક જો બની ગયું છે. એમાં એવું છે એનો ખોરાક જ મૂળ આટલો છે, એટલે જો એનું આક્રમણ જો નાનું એવું આક્રમણ. પણ આટલો ખોરાક છે પણ શરીર એટલું નથી થતું, એનું શું કરવું? તો શરીર તાર કુદરતી વધે. કઈ નહીં, હાલો બધા મેગી ખાવા. જો જમીન છે ને, હું અને જાડુ ચાલવા માટે આવ્યા છીએ અને અમારા ફ્રેન્ડે ચાલવા માટે આવે છે પણ હજી રસ્તામાં છે. હું કેવું જાડુ? અને હું નીરવને એવું કહું છું કે હવે આપણે ડેઈલી હાલવાની શરૂઆત કરી છે ને તો હવે વરસાદ આવશે એટલે એ નહીં હાલવાની. અમે શરૂઆત તો કરી દઈએ છીએ, પછી કન્ટિન્યુ નથી થતું. હા, કારણ કે કંઈક ને કંઈક એમાં મારા જીવન તો વધારે ખવાઈ જાય ને તો પછી એમ થાય નહીં જાવું. આજે જ આળસ કરતા હતા પણ મેં કીધું હાલને શરૂ તો કરીએ. એકવાર શરૂ કરી દઈએ તો પછી રોજ આવશું, પણ મને લાગે છે હવે વરસાદની સિઝન આવીને તો વરસાદ પડશે એટલે નહીં જવાય રોજ તો. The next day. તો આજે જો આપણે ઘરની સાફ સફાઈ કરવાની છે. બેડશીટ સવારમાં જ આપણે ઉઠાને ત્યારે નીચે લેતા ગયા હતા, પલાળી છે હજી પાવડરમાં, પછી થોડુંક હાથેથી ધોઈને પછી આપણે મશીનમાં નાખશું. એટલે નવી બેડશીટ લગાડવાની છે, મસ્ત બધું આપણે સાવણી આખા ઘરમાં ફેરવવાની છે. એટલે ટૂંકમાં સાફ સૂફ ઉપરથી બધું કરવાનું છે. એટલે કાનમાં છે ને આપણે પહેલાં સોંગ સાંભળતા કામ કરીને તો વધારે મજા આવે. એટલે મસ્ત આપણે એકાદું ગીત ચૂઝ કરી અને કાનમાં આપણે લગાડી દઈએ એરપોર્ટ, અને પછી સોંગ સાંભળતા પહેલાં બેડશીટ મસ્ત કરી નાખી, પહેલાં પંખા લોહી નાખીને પછી બધી વસ્તુ ધીમે ધીમે કરવા માંડી. એટલે ફટોફટ કામ થવા માંડે. ક્યારના વિચારી જ છીએ. એટલે જો વાળ તે હુકાઈ ગયા, હું વાટ જોતી હતી વાળ હુકાઈ જાય ને તો પછી એને બાંધી દઈ અને પછી કામ શરૂ કરી. તો હમણાં હું ખુદ છે ને મારી ઉપર એસિડ એટેક કરી નાખવાની હતી, કારણ કે વ્હાઇટ કલરની મારે કવર નહોતા ને ઓસિકાના, તો મેં કીધું કે થોડાક છે ને ધોઈ નાખું. તો એ બ્લીચિંગ થોડુંક અને પાણી એડ કરીને ધોવાનું હોય, તો મને યાદ ન રહ્યું તો મેં તો એસિડ લીધું. મમ્મી કે તારે એસિડને શું કરું છું? મેં તાર ધોવું છે કે ધોતીને હાથ બાદ બધું બળી જાય. જોકે એની મેં ઢાંકણું ખોલ્યું નહોતું એટલે પાછું મૂકી દીધું અને પછી બ્લીચિંગથી ધોઈ નાખ્યું. મમ્મી નગર કે પાયલના સાસરાવાળા બહુ ગોલા છે, એસિડ નાખે છે. પણ જો જો તો એટલી ખબર પડે પછી એમ જ થાય ને. એ કે એસિડ મેં કે મારે એમ કે ટોયલેટમાં કે ઉપર લઈ જવું છે. એ કે એસિડ મમ્મી કે એસિડ મારે. મેં કે તારે એસિડ ને શું કરું છું? એ કે મારે કવર ઓસિકામ કવર ધોવાશે. મેં કીધું એસિડ નહીં, એ તો ફાટી જાય પણ તારા હાથે પડી જાય. કીધું કાંઈ આપણે બ્લીચિંગ પાણીથી ધોવાનું હોય. એકવાર મેં ધોયેલા પણ મને બ્લીચિંગ ને એસિડમાં છે ને મિક્સ થઈ ગયું. ઓછું હોય ને કે ખ્યાલ ન હોય તો ગમે ત્યારે પૂછીને કરવું. હા, સારું થયું પૂછ્યું, નહીતર મેં તો હું તો આમ કરતા જ ને મમ્મી કે હાથ હોતા ને બળી જાય. હા, હું પછી મને યાદ આવ્યું કે એસિડ એટેક થાય છે, એમાં નથી આખા બળી જતા. તો સારું થયું કઈ થયું નથી. આપણે બ્લીચિંગ લઈ લીધું ને એનાથી મસ્ત જો ધોવાઈ ગયા પાછા મશીનમાં નાખી દીધા છે આપણે. હા, જો કે ઉપર તો હું બ્લીચિંગ કે એસિડ એવું કાંઈ નથી રાખતું, ખાલી આપણે જે હાર્પિક આવે ને એનાથી જ બધું ધોઈ નાખી. નીચે હોય એટલે નીચે જ આપણે કપડાં તો નીચે જ ધોવાનું હોય. તો મેં કીધું વ્હાઈટ હતી ને એટલે નાખ્યું, બાકી તો ઓસિકા નામ થોડાક માર દઈને બ્રશ ત્યાં ધોવાઈ જાય મસ્ત. આજ તો છે ને બે નવી થઈ જાય ખોડું. હા, આખી વ્હાઈટ હું હાથ મારા વયા જાત કેમ હાથમાં જેમ કેમ ખ્યાલ આવે એટલે તરત જ આપણે કોલા કરી દઈએ. એટલું સ્ટ્રોંગ તો નથી જ એસિડ અત્યારે. અને મામા જો ટીવી નો અવાજ અમે બંધ કર્યો છે, જો અવાજ કરે છે ફોન નો. મામા આવ્યા. મામા એમ કે ખબર પડે ને, કોઈને ખબર ન પડે હું આવ્યો છું, તમે બતાવતા નથી. એટલે જો મામા આપણી ઘરે આવ્યા છે. મામી ક્યારે આવવાના છે મામા? તો જો મામી કાલ આવવાના છે, એટલે કાલથી નહીં દેખાય મામા અત્યારે જો એટલે આવે છે ને, બીજી થઈ જાય મામી યાર ફરવામાં. હે ને મમ્મી? આજ મામા તો હમણાં તૈયાર ખાય છે ને, કાલથી રસોઈ બનાવવાનો છે કે બીજી થઈ જાય? હા, કાલથી હાથે મામા રસોઈ બનાવશે એની મામીની, એટલે બીજી થઈ જાવ મામા.
રસોઈમાં બનાવવાની જ ન હોય. હવે જો બધાય ઘર સાફ કરી છે, હું ઉપર ઘર સાફ કરું છું, મમ્મી જો નીચે બધું સાફ સૂફ કરે છે, અને મામા કે હું આજે કે બધું સાફ સૂફ કરીને આવ્યો છું. હું સફાઈ કામ કરીને જ આવું. હા જો સફાઈ કે બારી બારી લૂઈ નાખી એટલે હું મામી આવે ને તો આમ બધું ચમકતું હોય ઘર એટલે. ઝાખું ન લાગે. હા ઈ ભાગશાળી જો કે ઘરે સાફ રહે. એ વાત સાચી છે, મામી ભાગશાળી. બાકી અમારા ઘરે પપ્પા કે નીરવ બેન જરી કઈ કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ જ નહીં. બાકી અમુક ને ખબર રસોડામાં થોડું ઘણું આવતું હોય, જો કે પપ્પા તો તોય કુંભણિયા કરે, બાકી નીરવને તો કાંઈ ન આવડે, કાંઈ આવડે નહીં, બધી વસ્તુ આમને પડી બગાડી નાખે. અમુક ને એમ કે લાઈક કોબી સુધાર દઉં તો કોબી અહીંયા સુધારવા આપ્યો હોય ને આખામાં કોબી કરી નાખે, એટલે એમ કે કરતા હું સુધાર નાખી, તાર નથી સુધારી કા મમ્મી? હા. કોઈથી કર્યું ન હોય ને એટલે ન આવડે, કરતા હા હોય ને એને આવડે. હા ઉલટાનું વધારેલું હોય, બહાર જાય એટલે આવીને પછી સીધો ખોળો જ વાળો. હા, કેમ કે હમકડો બગાડી નાખે બધા. તો જો હમણાં મમ્મીએ છે દાળ વઘારી હતી ને, કારણ કે હમણાં હું રોજ વઘારતી હોય એટલે તો થોડુંક મીઠે અને બધે મોડું હતું, એટલે મમ્મીએ જો મને ચાખવા આપી છે કે તું ચાખી જો, અને પછી થોડીક રોટલી કરવાની સાથે દાળ ભાત અને રોટલી છે, તો આપણે દાળ ચાખી અને પછી રોટલી કરી નાખીએ, કારણ કે દાળ ભાત હોય ને અમારા ઘર રોટલી બહુ ઓછી હોય, એટલે થોડીક જ કરવાની છે. કેટલી કરવાની છે મમ્મી? થોડી 10. અને હું છે ને દાળ થોડીક જાડી બનાવું, કારણ કે નીરવને એને એવી ભાવે, અને મમ્મી પતલી બનાવે. આજ જો કે મમ્મી એ જાડી બનાવી છે, આપણે ચાખી જોઈએ કેવી બની છે. પતલી બનાવી અને ઓછું બનાવતા હોય ને એટલે હવે થોડોક ટેસ્ટ ફરી જાય. હા ટેસ્ટ, હા, કેમ કે આ વખતે મમ્મીએ દાળ બનાવી કોઈ જરી કઈ સ્વાદ નહીં. એક કે મોળી છે, એક કે ગળપણ નથી, એક કે ખાટી છે. કેમ કે ખાલી ખાટો જ સ્વાદ આવતો, ગળપણ એ નહોતું, મીઠું નહોતું અને તીખું નહોતું. તીખું તો જો કે અમે નથી ખાતા અને મોળું ખાઈ છે એટલે કઈ વાંધો ન આવે, પણ આમ ગળપણ અમારા ઘર વધારે ખવાય ને દાળમાં, એટલે ગળપણ ન હોય તો મજા ન હોય. જો આવી દાળ છે ને અમારા ઘર જાડી હોય તો જ નીરવને ને એને બધાને ભાવે. આપણે ચાખી જોયું. આજ તો હારી બની, સેજ મીઠે મોળી છે, તો નાખી દે. સેજ મીઠે મોળી છે ને જરીક એવી ખાંડની જરૂર છે, બીજું તો કઈ નથી જરૂર. કારણ કે કેમ કે હવે રોજ હું બનાવતી હોય ને એટલે આપણે તો માપ થઈ ગયું હોય કે આટલી ખાંડ નાખો, આટલું લીંબુ નાખો, આટલું મીઠું નાખો એટલે દાળ સરસ થઈ જાય. અને મમ્મીનો વારો કોક જ વાર આવે દાળ વઘારવાનું, એટલે મમ્મીને ભૂલાઈ જાય. ક્યારેક થઈ જાય હારી ને ક્યારેક હા નહીં, હમણાં મમ્મી ઇડલી યાર સંભાર કર્યો હતો ને તો એ સંભાર બહુ મસ્ત થયો તો, માર કરતા સારો થયો. મમ્મીએ દેશી સ્ટાઇલમાં કર્યો હતો, આપણે જે આમ સંભાર સ્ટાઇલમાં કરીએ ને મમ્મીએ દાળ સ્ટાઇલમાં જ સંભાર કર્યો હતો તો એ બહુ મસ્ત થયો હતો. એટલે અમુક વાર સારું થઈ જાય બધા. જો કે મારે રસોઈ અમુક વાર બગડી જાય ને અમુક વાર સારી થઈ જાય. તો આજે જો મમ્મીએ કેપ્સિકમ મરચા ભરીને શાક કર્યું છે. મમ્મી પહેલી વાર કર્યું છે? પહેલી વાર કર્યું છે. બાકી સાદા મરચા ભરી કેપ્સિકમ મરચા તો ન ભર્યા હોય. તો જો દેખાવમાં બહુ મસ્ત લાગે છે. જો આપણી રોટલી થઈ ગઈ છે, નીરવની જગ્યા ખાલી છે, કારણ કે એ પહેલાં એને રિપોર્ટ કરાવવાના હતા, એના પછી છે ને હેર કટિંગ માટે ગયો છે એટલે હમણાં આવશે. અને પપ્પા અને મમ્મીને અમે ત્રણેય જમવા બેસી ગયા. જો જમવામાં છે દાળ ભાત છે, રોટલી છે, શાક છે. આમ તો શાક સંભારો શું કહેવાય મમ્મી આને? એના સંભાર્યા મરચા કયો તોય હાલે, અને અને શાક શાક ટાઈપનું કર્યું હા. છે. તો જો શાકની રીતે અમે ખાવાના છીએ. અને જો દહીં છે ને છાશ છે ને બધા જો જમવા બેસી ગયા. ચાલો બધા જમવા. હમણાંથી વ્લોગમાં એવી કોમેન્ટ આવે છે કે જાડુ જાણી જોઈને અંજીર એટલે ખાય છે કે અમને લોકોને એવું લાગે કે જાડુ પ્રેગ્નેન્ટ નથી, પણ જાડુ પ્રેગ્નેન્ટ છે, કોંગ્રેચ્યુલેશન, આન તેન. સતત છેલ્લા કેટલા વ્લોગથી એવી કોમેન્ટ આવે છે. તો અત્યારે હું ખુલાસો કરી દઉં તમને લોકોને. આઈ એમ 100% શ્યોર કે જાડુ પ્રેગ્નેન્ટ નથી. કોઈ ડાયવર્ટ કરવાની વાત નથી, કોઈ ખોટું બોલવાની વાત નથી. આ જ હકીકત છે, 100% શ્યોર. કાંઈ પણ એવા ગુડ ન્યૂઝ હશે તો તમારી સાથે શેર કરશું, અને શેર ના કરીએ તો પણ તમે ક્યાંકથી પકડી જ લેશો, કારણ કે વ્લોગમાં ક્યાંક ને ક્યાંક હિન્ટ મળી જાય તમને લોકોને. પણ આ વખતે એવું કાંઈ નથી. તો આજે હું ને નીરવ બંને શોપિંગ કરવા માટે જવાના હતા, વહેલા જવાના હતા, પણ ત્યાં વરસાદ આવી ગયો અને અમે શોપિંગમાં જે કરવાના છીએ ખબર, બે માટે ચંપલ લેવાના છે વરસાદના સ્પેશિયલ, કારણ કે અત્યારે જે પહેરી છે ને એમાં પડી જવાય ને એવું છે. તો અમારે સીડી ચડવાની ને ઉતરવાની ચાલુ વરસાદમાં ઘણી વાર થાય, તો મેં કીધું કે લઈ આવી, નકર એકાદ વાર પડશું ને બેમાંથી એક તો પછી થોડું ઓલું થઈ જાય. અને નીરવ માટે પેન્ટ લેવાનું છે, કારણ કે નીરવને જે એક પેન્ટ ગમે છે ને રોજ ને રોજ પહેરા રાખે છે, એટલે મેં આવા 2-3 પેન્ટ લઈ લે તો થોડાક તો બદલાય તો ખરા. શું કેવું નીરવ? થોડાક કમ્ફર્ટેબલ પેન્ટ રેગ્યુલર લાઈફમાં પહેરે ને એવા લેવાના છે ને વરસાદી ચપ્પલ, કારણ કે જે ચપ્પલ પહેરે છે મસ્ત છે પણ એમાં ગ્રીપ નથી એટલે લપસી જવાય, એટલે સ્લીપરી છે તો સ્લીપ થઈ જવાય, અને ક્યારેક હારી પેટના પડ્યા હોય ને તો પછી વાગી જાય. અને જો આજ મેં પોની લીધી છે. નીરવ જ્યારે હું પોની લઉં ત્યારે મારા બહુ વખાણ કરે, મને કે પોની રોજ લેતી હોય તો, અને મને વાળ રાખે, હું એને કહું પોની લે, પોની નહીં કે ઓલું ભરી બટરફ્લાય ભરાઈ દઉં. હા બંબુડ, કારણ કે મને છે ને બહુ ગરમી થાય છે, હમણાં ઓલરેડી ગરમી છે ને વરસાદ આવે ને તો ઠંડુ વાતાવરણ નથી થતું એટલું બધું. પણ વરસાદ જે એકવાર વરસાદ પડે 2 વાર વરસાદ પડે એમાં સમયગાળો વધારે હોય એટલે એમાં ગરમી થાય, બહુ ગરમી થાય છે. એટલે હું વાળ બાંધી જ દઉં. આજ માથું ધોયું છે એટલે મેં તો આપણે પોની લઈ લઈ. હાલો હવે જાય, નહીતર પાછો વરસાદ શરૂ થઈ જાય ને તો ઘરમાં જ પડ્યા રહેવું. તો મમ્મી જો વરસાદ માટે ચપ્પલ લઈ આવ્યા છે, તમને બતાવું.
મમ્મી કહે છે કે આ ચપ્પલ જો મમ્મી કે 200 રૂપિયાને લાવ્યા છે, પણ નીરવનું એવું કેવું છે કે આની અંદર કંઈ ગ્રીપ નથી એટલે આ રીતે સ્લીપ ખાઈ જાય. શું કેવું મમ્મી તમારું? કાંઈ ખબર નહીં, મેં તો કીધું અત્યારે વરસાદ લાગો. એટલે એને આ પાસ જો આ ચપ્પલ તો હારા છે. નીરવ તને શું લાગે છે? એવું નથી, ચપ્પલ હારા જ છે, પૈસાનું કાંઈ નથી, પણ ચપ્પલની નીચે ગ્રીપ હોય ને એ ઓછી લાગે એટલે મેં કીધું વરસાદ માટે લાવ્યો છે ને ઓલો હું કે પડશો. હા આમ નહીં લપસતા તો નથી. આમ જો અહીંયા થોડા લપસે, પાણીમાં લપસે. લાય બતાવો. આ જે ગ્રીપ છે ને એ ઓછી છે એમ. હા હા આ હા થોડી વધારે ગ્રીપ હોય ને તો પકડ રહે એમ. કાંઈ વાંધો નહીં, બીજું હું પહેરાઈ જાય કામ મમ્મી. હા બદલાઈ દે તો બદલાઈ લેવાય. સારી ગ્રીપ. નીરવ એવું કહેશે કે બદલાઈ આવજો, અને હવે ખબર નહીં મમ્મી બદલાવા જવાના છો કે હાલશે હવે? હવે કે વિચાર કરું છું બીજું શું કરું. હા નકર એકવાર વરસાદ આવે જ છે, હાલી જ જોઈજો શું લાગે પછી નકર બદલાઈ આવવાનું. નહીં હાલીને જોઈજો પણ ઓલો ન રાખે ને, એ વાત સાચી છે. એ રાખે નહીં બીજું. પહેરાય નહીં, ડાયરેક્ટ બદલાઈ લેવાય. ખારેક જો અત્યારે હું નીરવ બે ખાઈ છે. તો જો નીરવ માટે શોપિંગ કરવા માટે આવ્યા છીએ, પણ એની સાઇઝનું કાંઈ નથી મળ્યું. એને જે પેન્ટ લેવા હતા ને એ ગમી તો જાય છે ને પેન્ટ, પણ એની સાઇઝમાં અત્યારે અવેલેબલ નથી. અને એના માટે જે ચપ્પલ અમે જોયા ને તો એ અવેલેબલ નથી, કારણ કે કાલ સન્ડે ગયો ને તો બધોય માલ વીણાઈ ગયો છે. એટલે જો વેરાયટી તો ઘણી બધી છે, પણ નીરવની સાઇઝનું કાંઈ નથી. એટલે મને લાગે છે ફરીથી અમારે ધક્કો ખાવો પડશે, કારણ કે આજે મળતું કાંઈ નથી. નીરવ શું લાગે છે તારું કાંઈ મળશે કે નહીં આજે? જે ગમે એની સાઈઝ નથી હોતી, કાં તો એનાથી હાવ નાનું હોય ને કાં તો બહુ મોટું હોય, પણ નીરવની સાઈઝનું જ કાંઈ નથી. ખરીદી તો કઈ થઈ નહીં, પણ ચાલવા માટે પાછા ગાર્ડનમાં આવી ગયા છે. ખબર નહીં હમણાં ખરીદીમાં મારું મુહૂર્ત જ નથી આવતું. જો કે આજે ડીમાર્ટમાં એવું થયું હતું કે સ્ટુડિયોમાં ગયા હતા. હા સોરી જુડિયોમાં એવું થયું હતું કે વસ્તુ તો ગમતી પણ સાઇઝના ઇસ્યુ હતા, કારણ કે સેટરડે સન્ડેમાં બધું વીણાઈ ગયું હતું. એટલે એ લોકો અમને એવું કીધું છે કે બુધવાર નવો માલ આવશે એટલે ગુરુવાર આવજો, એટલે તમને બધી વસ્તુ પાછી ફ્રેશ જોવા મળશે, બધી સાઇઝ જોવા તો મળશે. સ્ટુડિયોમાં અમે ગયા ને તો મેં છે ને 4-5 પેન્ટ ટ્રાય કર્યા અને બહુ બધા ટી શર્ટ ટ્રાય કર્યા, અને એમાંથી એક પેન્ટ અને 3 ટી શર્ટ ફાઇનલ હોત મેં કરી લીધા હતા. બધું નક્કી થઈ ગયું. છેલ્લે મને યાદ આવ્યું કે અત્યારે મારે આ કપડાની કોઈ નીડ નથી, કારણ કે ઘરમાં પહેરવા માટે ઓલરેડી મારી પાસે બહુ બધા ટી શર્ટ છે, અને બહાર હું જ્યારે ફરવા જાઉં ત્યારે હું થોડાક ફેન્સી કપડાં પહેરવાનું પસંદ કરું છું. એટલે ત્યારે હું સિમ્પલ ટી શર્ટ ને એવું નથી પહેરતી. તો મેં તો આ બધું લઈને હું શું કરીશ, એટલે બધું ફાઇનલ કરીને પછી પાછું મૂકીને ઘરે અમે પાછા આવતા રહ્યા. એટલો ખીજાણો ને મને બીકમાં મેં એક ટી શર્ટ હાથમાં લીધું, મેં આ લઈ લઉં છું. નહીં જો કે તારે ન લેવું હોય તો રહેવા દે, કે મારે બીકમાં લેવાય કે નકર તું પછી પહેરીશ નહીં. 1 કલાક એને ચેન્જ કર્યું પછી કે હવે હું લેવાય, મારો બાટલો વયો ગયો. હારું તારા પૈસા પૈસા ટાઈમ પાસ તારો થઈ ગયો. તો હું વિચારતી હતી નીરવને ટાઈમ પાસ નહીં થાય એટલે કરાવતી હતી ટાઈમ પાસ હું એને.